पानी पियोगे? मैं तो कब से तुम्हारा प्यासा हूं। छोड़ ક્યાં જઈશ छोड़ બચીને? મને મંગલસિંહ પાગલ થઈ ગયો છે. જરા આપણા ગામની ઇજ્જત તો ખ્યાલ કર. ગામ ઉજળી ગયું, બરબાદ થઈ ગયું. હવે ક્યાં છે ગામની ઇજ્જત? ક્યાં જાય છે? મીરે! છોડ મને, નહીં છોડું. છોડ નહીં છોડું. નરાધમ, છોડ પાપી, મીરે! છોડ મને, છોડ. મીરે! આજે તો તને નહીં છોડું. છોડ. સોનકી, જે થવાનું હતું એ થઈ ગયું. ચાલ હવે આપણે લગ્ન કરી લઈએ. તું રાજ કરીશ મારી સાથે. ચાલ. लंबू इंजीनियर કેમ રે છોકરી, આ તારા ગામનો છે? ના, પણ એનો પડછાયો જરૂર ત્યાં આવેલો. હુકમ સરકાર. અરે ભાઈ સાંભળો ને, થોડુંક પાણી પીવડાવી શકો છો ને? અરે ઓય, સાહેબ માટે પાણી લઈ આવતો. તું જા, પાણી આપ્યો. નહીં, તું જા. આ સાહેબને તે જોયો છે. ઠીક છે. સાહેબ, મારી પાસે કોઈ વાટકો કે ગ્લાસ નથી. કાંઈ વાંધો નહીં, હું ઉપરથી પી લઈશ. હા, ધન્યવાદ. હવે સરસ્વતીને પણ પીવડાવી દો. અરે આ રહી સરસ્વતી, જે રેગિસ્તાનમાં ખોવાઈ ગઈ હતી. મારી લાલ પરી પણ મારી જેમ પ્યાસી છે. ધન્યવાદ. નમસ્તે. સાંભળો ભાઈ લોકો, આ રસ્તો ક્યાં સુધીમાં બનીને તૈયાર થઈ જશે? 1-2 મહિના લાગશે સાહેબ. ને પછી શું કરશો? શું કરશું સાહેબ? ગામ વયા જશું. ગામમાં તો સુકો છે, તો પછી ગામમાં જઈને શું કરશો? ભગવાનને પ્રાર્થના કરશું કે વરસાદ કરી દે.
7 વર્ષથી વરસાદ નથી પડ્યો. ક્યાં સુધી ઉપર જોતા રહેશો? અમે બીજું શું કરી શકીએ બાબુજી? ઈચ્છો તો ઘણું બધું કરી શકો છો. સૌથી પહેલા તો નહેર બનાવવાનું કામ કરો. આ નહેર બની ગઈ તો પછી ક્યારેય કોઈને પાણીની તકલીફ નહીં પડે. આ જ રેગિસ્તાનમાં ઘઉં ઉગશે. સાચે સાહેબજી? સાચે. વિચારી લ્યો અને પછી છત્તરગઢ કામ પર આવી જજો. અમને હજારો કામવાળાઓની જરૂર છે, પુરુષોની અને સ્ત્રીની પણ. સાહેબ આ મશીનને શું કહીએ છે? આને વોકિંગ ડ્રેગલાઇન્સ કહેવાય છે, પણ મેં આનું નામ હનુમાનજીનો હાથ રાખ્યું છે. પણ સાહેબ હનુમાનજીએ તો પહાડ ઉઠાવી લીધો હતો આપના હાથ ઉપર. શું આ મશીન પહાડ ઉચકી શકે છે? એવું જ સમજો. રેતીનો ઓલો પહાડ આ જ મશીને બનાવ્યો છે. હવે જો આ મશીન શું કરે છે. ચલો આવો. આ જુઓ, જ્યારે આપણે આ લીવરને પોતાની તરફ કરીએ છીએ ત્યારે એ ઓલી બકેટને ડ્રેગ કરે છે અને એમાં પછી રેતી ભરાય છે. અને પાછું જ્યારે આપણે આ લીવરને આગળની તરફ કરીએ ત્યારે બકેટ હોશ થાય છે અને ઉપરની તરફ જાય છે. જે આ લીવર છે ને એને થોડુંક આગળ કરીએ તો બધી જ માટી ત્યાં ઓલી બાજુ ફેરાઈ જશે. સમજ્યા? અને આ પેડલને ધીમું કરવાથી આમાંથી બધી માટી નીચે આવી જશે. આ જુઓ. એ છોકરી, તું તો એ જ છે ને જેણે રસ્તા ઉપર એક દિવસ મને પાણી પીવડાવ્યું હતું? તું અહીંયા ક્યારે આવી? મને ખબર જ ન પડી. તમે જ તો બધાને બોલાવ્યા હતા સાહેબ. મેં તો ઘણા લોકોને બોલાવ્યા હતા, પણ આજ સુધી ખાલી 2 જ આવ્યા. એક ગંગાસિંહ અને એક તમે. તમારું નામ શું છે અને કયા ગામથી આવ્યા છો? સાહેબ, તમે મોટા સાહેબ છો. મજૂરિયાત સાથે વાત કરવી તમને શોભા નહીં આપે. બાબા તો એમ જ સ્વર્ગલોક સિધારી ગયા. તમે લખ્યું છે સોનકી પાણી લેવા માટે ગઈ હતી અને ક્યાં ખોવાઈ ગઈ. હું તો ઉડીને તારા પાસે આવી જાત, પણ શું કરું? તારા આપેલા વચન સાથે હું બંધાયેલો છું. પણ હવે તું એકલી પણ નથી. તારા ભીતર આપણા પ્રેમની જીતી જાગતી નિશાની કિલબિલ કરતી હશે. છોકરો થયો તો એનું નામ જમના સિંહ રાખજે. અને છોકરી થઈ તો જમુના દેવી. તારી યાદમાં તારો ગંગા. ગંગાસિંહના ઘરવાળા. અરે ઓ ગંગાસિંહના ઘરવાળી. નમસ્તે ચાચા. જીવતી રે દીકરા. આ લે તારી ચિઠ્ઠી. કોઈ મની ઓર્ડર નથી આવ્યું એમની પાસેથી? અત્યારે તો નથી આવ્યો, પણ આવી જશે. પણ હું તારા માટે આ રાશન લેતો આવ્યો છું. મોટી કૃપા તમારી. એમની પાસેથી જ્યારે મની ઓર્ડર આવશે ત્યારે પૈસા કાપી નાખજો. કાપી લઈશ દીકરા, કાપી લઈશ. હું તને કોઈ ભીખ થોડી આપી રહ્યો છું. ધન્યવાદ ચાચા. અને ચિઠ્ઠીનો જવાબ લખીને રાખજે. હાજી. જતી વખતે લેતો જઈશ. અને બીજું કઈ મંગાવવું હોય તો કહી દેજે. 10 દિવસ પછી આવીશ પાછો. ઠીક છે ચાચા. કેમ એકલા જ રહ્યો છો? ડર નથી લાગતો? શું વિધવા છો? મારા સુહાગનો ચૂડો દેખાતો નથી? મારો ઘરવાળો નહેર બનાવવા ગયો છે.
એમાં તો વર્ષો લાગશે. આટલા દિવસ જીવશો કેવી રીતના? દિવસભર શું કરો છો? હું આખો દિવસ શું કરું છું હમણાં કહું છું. આ છે મારા પતિની તલવાર. હું આખો દિવસ પથ્થર પર રગડીને આને તે જ કરું છું. સોનકી, તું ક્યાં જતી રહી હતી? ચલ અંદર આવી જા, ચલ અંદર આવી જા. ભાઈને તને ખબર છે બાબા પરલોક સુધારી ગયા? ગોરીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે તું એક દિવસ પાણી લેવા ગઈ હતી પણ પાછી ના આવી ક્યારે. એ તને બહુ ગોતી. શું મોં લઈને જાત ભાઈ? કેમ? શું થયું સોનું? મને કોઈનું ખૂન કરવું પડ્યું. કોનું ખૂન? મંગલસિંહનું. એની જ બંદૂકથી. સારું કર્યું. એ તારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હશે. એના પહેલા કે હું એ પાપીનું ખૂન કરત, એણે મારી ઇજ્જતનું ખૂન કરી નાખ્યું. નહીં સોનું, કહી દે આ જૂઠ છે. બોલી દે આ જૂઠ છે. બોલી દે, બોલી દે. આ સાચું છે ભાઈ. બેશરમ ઉલટા. તું મરી કેમ નહીં ગઈ? તારું કાળું મું લઈને અહીંયા કેમ આવી ગઈ? મરી જા. ભાઈ ગંગા, અરે તું અહીંયા શું કરે છે આ ઝોપડીઓમાં? હવે તો તું બહુ મોટો માણસ થઈ ગયો છે ને, મોટા મોટા ઓફિસરો સાથે પાક્કા મકાનમાં રહે છે ને? ટીપુ કાકા, હા. મારું મજાક ના ઉડાવો. હે? આ સમયે બહુ દુઃખી છું. દુઃખી છે? બહુ દુઃખી છે? તો બધા દુઃખોની એક જ તો દારૂ છે. નાખો નાખો નાખો. આજે દારૂ લાવ. નાખો. અરે બેટા, મને નથી ખબર કે તને શું દુઃખ છે, પણ એટલું જાણું છું કે આનો એક ઘૂંટડો બધા દુઃખો ભૂલાવી દે છે. અરે લે ને. અરે જો આની મહેક તો જો, કેટલી સુંદર મહેક છે. હા 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 કાકા. કાકા, હા. આ પીને આખા તન બદનમાં એમ લાગે છે આગ લાગી ગઈ હોય. शिवजी ओढ़नी रंग वादे मैं तो मेले जाऊंगी. બંધ કર આ ગીત. બીકુ કાકા, હા એક વાત કહો મને. બોલો. તમને શું દુઃખ છે કે તમે પી રહ્યા છો? એક દુઃખ હોય તો કહું. દુશ્મનોએ મને બહુ દુઃખ દીધા. દુશ્મન? કોણ દુશ્મન? એક દુશ્મન સૂર્ય દેવતા, જે આખા સંસારમાં આગ લગાડે છે. એક દુશ્મન બાદલ, જે ક્યારેય નથી વરસતો. ત્રીજી દુશ્મન આ ધરતી, બાંજ, જેની ગોદમાંથી ક્યારેય અનાજ ન આવ્યું. આ ત્રણેય દુશ્મનોએ મળીને મારું બધું જ લૂંટી લીધું. મારી ઘરવાળી, મારા છોકરાઓ, બધું, મારું સુખ, મારો સંસાર. આપણી નહેરને એક વખત બની જવા દો, પછી જોજો આપણે બધા દુશ્મનોને મારીને ભગાવશું. આજ સુખી રેતીની ધરતી ઉપર ફૂલ ખીલશે, ધાન ઉગશે. ફૂલ ઉગશે, ઉગવા દે. અનાજ ઉગશે, ઉગવા દે. મારે શું? મારો સુખી સંસાર તો પાછો નહીં આવે ને.
ગંગા તે પણ દારૂ પીવાનું ચાલુ કર્યું? શરમ નથી આવતી? શરમ કેવી સાહેબ, 8 કલાક કામ કર્યું તો ડ્યુટી ખલાસ. કેમ ભીખો કાકા? બિલકુલ સાચું. એન્જિનિયર સાહેબ તમે પણ પીઓ, સારો માલ. શું બકવાસ કરે છે? ચાલ ગંગા ઊભો થા, ચાલ મારી સાથે. હે ચાલ ઉઠ, બસ ક્યાં ચલો? તું ચાલ. ઠીક છે ચલો, મારે ફાંસી આપી દો, જાન લઈ લો, ચલો. ચાલ. હવે ગંગા હું તો તને એક ઈમાનદાર અને મહેનતી કામગાર સમજતો હતો, પણ આજે મેં તારું એક અજી રૂપ જોયું. શરાબ પીધેલો, નશામાં ધૂત. આવા માણસને હું લાખો રૂપિયાની મશીન ચલાવવા કેવી રીતના દઈ શકું? છેલ્લે મારી પણ તો કોઈક જવાબદારી છે. તો લઈ લો તમારે લાખો રૂપિયાની મશીન, બનાવી દો મને ગધેડો ચલાવવા વાળો. હું બીજે કશે કામ શોધી લઈશ, સમજી ગયા? ગંગા હા, આજે તને શું થઈ ગયું છે? કેવી વાતો કરે છે? ઘરવાળાની યાદ આવી? ગામમાં જવું હોય તો હું તને છૂટી આપી શકું છું. ના સાહેબ, હવે હું ક્યારે ગામમાં મોઢું નહીં દેખાડી શકું. કેમ? શું થયું? તમે નહીં સમજો કોલ સાહેબ. તમે કાશ્મીરમાં રહો છો ને, જ્યાં પાણી બહુ છે, પણ આ રેગિસ્તાનમાં માં સુખા પ્યાસા ધરતીમાં 2 બૂંદ પાણીના માટે લોકો એકબીજા જાન લઈ લે છે. 2 બૂંદ પાણી માટે છોકરીની ઇજ્જત લૂંટી જવાય છે, જેવું મારા સોણકીનું થયું છે. સોણકી? તારી બેન? હા, મારી નાની બહેન. અને બદમાશ મંગલસિંહ, જે ક્યારેક મને એનો પોતાનો દોસ્ત કહેતો હતો, એ ડાકુએ બંદૂક દેખાડીને મારા બહેનની ઇજ્જત લૂંટી લીધી. સોનકીને એનું ખૂન કરવું એ પડ્યું. બદમાશ હાથ લાયક હતો. પણ હવે મારા સોનકીનું શું થશે સાહેબ? હવે એ ગામમાં ક્યારે મોઢું નહીં દેખાડી શકે. હવે આવી છોકરી સાથે કોણ લગ્ન કરશે? શું વાત કરે છે? શું થઈ ગયું? એ નિર્દોષ છે. હું પૂછી રહ્યો છું, કોણ લગ્ન કરશે? તમે કરશો કોલ સાહેબ? અગર હું એને પ્રેમ કરત તો જરૂર કરી લેત. પ્રેમ, પ્રેમ, પ્રીત, આ બધા શબ્દો સિનેમામાં સારા લાગે છે. અસલી જીવનમાં ક્યારે કોઈ પ્રેમ, પ્રીત આ બધું ક્યારે નથી કરતા. બધા જાત જમાત પૂછે છે, તારા જેબમાં કેટલો માલ છે એ પૂછે છે. જાત બિરાદરીના બહાર કોઈ લગ્ન નથી કરતા. બોલો, હું ખોટું બોલું છું કે? ગંગા, સમજવાની કોશિશ કર. અમારા સમાજમાં 100 બુરાઈઓની જડ આ ગરીબી છે. એટલે તો અમે આ નહેર બનાવીએ છીએ, જેના કારણે આ ગરીબી હટીને એક નવા સમાજની બુનિયાદ રાખીએ. કોલ સાહેબ, બનાવી કાઢો તમારી નહેર, બનાવી કાઢો તમારો નવો સમાજ, રેગિસ્તાનમાં નવો ફૂલ ખલાવી દો. પણ તમારી નહેર મારા બેનની ઇજ્જત પાછી લાવી શકશે કે? જે સમાજની હું વાત કરું છું, એ સમાજમાં 2 ટીપા પાણી માટે કોઈ પણ મહિલાને પોતાની ઇજ્જત ક્યારેય નહીં ખોવી પડે. મોટા મોટા કોઠીઓમાં રહેવાવાળા લોકો મોટા મોટા શબ્દો બોલી શકે છે, પણ એક દિવસમાં બંગલાથી બહાર જઈ જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે. દુનિયામાં કેમ, આ નહેરમાં જુઓ શું થઈ રહ્યું છે. અફસર લોકો ક્યાં રહે છે, અને જે લોકો માટે આ નહેર બનાવવામાં આવે છે એ મજદૂર ક્યાં રહી રહ્યા છે અને કેવી રીતે રહી રહ્યા છે. લાલ લાલ જીપમાં બધા જગ્યાએ ફરી રહ્યા છો, બધા જગ્યાએ તમે સડક નજર આવે છે, ક્યારેક અહીંયા ત્યાં પણ જુઓ તો મને પણ કહેજો કે તમને શું દેખાઈ રહ્યું છે કોલ સાહેબ. ગંગા,
ખાના લાઉં? ના, મને ભૂખ નથી. કેમ ગંગા, તું પોતાનું મકાન છોડીને અહીંયા કેમ આવ્યો? ક્ષમા કરજો સાહેબ, મારા જેવી ગરીબોની ઝોપડી તમારા જે લાંબા માણસો માટે બહુ નાની છે. લાંબો માણસ નહીં, લાંબો એન્જિનિયર બોલ, જેમ તારી બેન લખ્યા કરતી હતી. એ વગરનું નામ તમે કેમ લઈ રહ્યા છો સાહેબ? એ પહેલાંથી જ બહુ દુઃખી છે. હું તમારા સામે હાથ જોડી રહ્યો છું. તમે મને મારા હાલત પર છોડી દો સાહેબ. નહીં ગંગા, આવું ન થઈ શકે. હું તને નહીં છોડું. અને તું અને તારા કામને, તારા ફરજને, તારી નહેરને તું નહીં છોડી શકે. એ તારું ભવિષ્ય છે. કિસ્મતે આપણને એક જ દોરીથી બાંધ્યા છે. સાહેબ, તમે આટલા મોટા મોટા શબ્દો મારા સમજમાં તો નથી આવી રહ્યા. તમને શું જોઈએ છે? હું તારી બેન સાથે લગ્ન કરવા માંગુ છું, જો અગર તને મંજૂર હોય તો. હા સાહેબ, ભગવાન માટે તમે મજાક ના કરો કોલ સાહેબ. અરે મરી ગયો કોલ સાહેબ, મરી ગયો, ખતમ થઈ ગયો. તારી સામે તારો કોલ ભાઈ ઊભો છે. બોલ, મારો સાળો બનવા તૈયાર છે? કોલ સાહેબ, કોલ ભૈયા. તમે મને યાદ કર્યો સર? હા કોલ, આવો બેસો. સિગાર પીશો? નહીં સર, થેન્ક યુ વેરી મચ. અરે હા, ભૂલી ગયો, તમે તો બીજું પીઓ છો ને? જી, પણ પોતાનાથી મોટા સામે નહીં. બહુ સરસ વાત છે, પણ આ તમારા માટે સ્કેન્ડલ શું સાંભળી રહ્યો છું. સ્કેન્ડલ સર? જો હું કોઈને નિજી જિંદગીમાં દખલ આપવા નથી માંગતો, પણ લોકો એમ કહે છે કે તારા મજદૂરના બહેન સાથે તારા એવો તેવો રિશ્તો હતો. નહીં સર, આ બધું ખોટું છે. ગંગાસિંહની બહેનની સાથે મારો કોઈ જેવો તેવો સંબંધ નથી. ગંગાસિંહ? કોણ ગંગાસિંહ? એ જ ગધેડો ચલાવવાવાળો જે તારા કારણે એને ટ્રેક્ટર ચલાવવા બનાવ્યો હતો આપણે. એ જ સર, એ મારી ભલામણથી નહીં પણ પોતાની કાબિલિયતથી ટ્રેક્ટર ડ્રાઈવર બન્યો છે. તો શું એના બહેન સાથે તને ઇશ્ક થઈ ગયો છે કે આ બધું લવ એન્ડ ફર્સ્ટ સાઇટ છે? નહીં સર, મેં આજ સુધી એનું થોબડું પણ નથી જોયું. હો, તો પછી આવી અફવા કોઈએ ફેલાવી દીધી હશે. પણ હું ગંગાસિંહની બેન સાથે લગ્ન કરીશ. લગન? તને ખબર છે આ લગનનો અસર શું થશે? લગ્નનું પરિણામ શું હોય સર? 2 થી 3 છોકરાઓ, એના પછી બસ. પણ કોલ, તમે એક વસ્તુ ભૂલી રહ્યા છો. આ લગ્નનો નિર્ણયથી કાંઈ બીજું પણ થઈ શકે છે. નહેર પર કામ કરવા હરેક માણસે આપણો સમજશે. ડિસિપ્લિન ખતમ થઈ જશે. જે કામ 3 વર્ષમાં પતી શકે છે એને 10 વર્ષ લાગી જશે. મને લાગ્યું હતું કે તું તારા ખાલી કામથી કામ રાખે છે. રાજસ્થાનના છોકરી સાથે નહીં, રાજસ્થાનના નહેર સાથે પ્રેમ છે. હું જે કરી રહ્યો છું એ આ જ રાજસ્થાનની નહેર માટે. પણ આ નહેર ના બની શકે છે ના એનો કોઈ ફાયદો થઈ શકે છે. જો રાજસ્થાનના દીકરાઓના મનમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને રાજસ્થાનની દીકરીઓના મનમાં આશા ન જાગે. સર, હું તમને નિમંત્રણ દેવા આવ્યો છું. તમે આવશો ને મારા લગ્નમાં? કેમ નહીં આવીશ? હું નહીં આવતો કન્યાદાન કોણ કરશે?